તો સુરતના ભીમરાડમાં વિવાદિત શિવ રેસિડેન્સી પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। શિવ રેસિડેન્સીના ગેટની બહાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થયું। જેસીબી મશીનની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોમાં રોષનો માહોલ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે હાજર છે। તો સુરતમાં શિવ રેસિડેન્સી પાસે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। ગેટની બહાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થતા લોકોને હાલાકી પડી રહી છે। લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા જે જગ્યાએ ગેસ લીકેજ થઈ રહ્યું છે એ ત્યાં જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સુરતના ભીમરાડ સ્થિત શિવ રેસિડેન્સીને ખાલી કરાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પાણીની જે પાઇપલાઇન છે તે ખોદકામ કરી રહી હતી, તે દરમિયાન ગુજરાત ગેસની જે પાઇપલાઇન છે તે લીકેજ થઈ છે। આપ જોઈ શકો છો જે જેસીબી મશીન છે તેનાથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, પરંતુ એકાએક જે ગુજરાત ગેસની જે પાઇપલાઇન છે તેમાં જે છે તે જેસીબી મશીનનો આગળનો લોખંડનો ભાગ લાગી ગયો હતો, જેને કારણે ગેસ લાઇનની જે પાઇપ છે તે લીકેજ થઈ ગઈ હતી। અને આપ જોઈ શકો છો જે ગેસ છે તે ગેસ કઈ રીતે લીકેજ થઈ રહ્યો છે તે આપ જોઈ રહ્યા છો। હાલમાં જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ સ્થાનિકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ તેમના ફ્લેટ ખાલી કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત ગેસની જે પાઇપલાઇન છે તેમાં જે રીતે લીકેજની ઘટના બની છે હજુ સુધી કોઈ પણ ગુજરાત ગેસના જે કર્મચારીઓ આવ્યા નથી, જેને કારણે હાલ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે ડરનો જે માહોલ છે તે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે સ્થાનિક સાથે बातचीत કરીશું। जी, क्या हुआ है आगे? ये लोग पानी बंद करने के चक्कर में, जल्दबाजी के चक्कर में, अपनी नौकरी बचाने के चक्कर में, जल्दबाजी करके पानी काटने के चक्कर में गैस लाइन लीकेज हो गया। अभी सब कुछ करेंगे ये लोग, अभी इनको अपनी नौकरी बचाने के चक्कर में सब कुछ करें। अभी ये पुलिस वाले एसएमसी के जितने भी हम उसको उधर सुरक्षा के हिसाब से बेहतर है। अपनी जान की बात आई तो उधर नहीं जाएंगे लोग, अभी इधर की बात करें। अभी बोल रहे हैं कि ये फायर वाला करेगा नहीं, ये एसएमसी वाला करे, गुजरात गैस वाला करेगा। अभी इनकी जिम्मेवारी नहीं है, वो बचाने की इनकी जिम्मेवारी नहीं है, इनके निकालने की जिम्मेवारी हमारी है। જોઈ રહ્યા છો સ્થાનિકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ જે પાછળનો જે ગેટ છે ત્યાં બેરિકેડ મારી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો જે મજૂર છે તે મજૂરને આગળ લઈ આવવામાં આવ્યો છે, અને ખાસ કરીને જે અહીં રોડ જે છે તે રોડ આખો બંધ કરી દેવામાં આવ્યો છે। આપના સીધા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપની સાથે સ્થાનિક જોડાયા છે। जी, क्या कहोगे? क्या कहना है सर, ऑलरेडी हम लोग को बाहर निकाला जा चुका है, सोसाइटी पूरी खाली करा चुके हैं, हम लोग को रहने की जगह नहीं मिल पा रही है, बच्चों के एग्जाम चल रहे हैं, सबको खाली करा चुके हैं। अभी जो काम चालू किया है पाइपलाइन का, वहाँ पे प्रशासन का कोई आदमी नहीं है, कोई बंदा नहीं है। वो इतना बुरी तरह से काम चालू करके पाइप का पूरा लीकेज आ रहा है। कभी भी बड़ी घटना घट सकती है। ऑलरेडी हम लोग यहाँ पे ऐसी हालत में है कि कभी भी बिल्डिंग गिर सकती है बाजू के बिल्डर के कारण। और इसके बाद में देखिए क्या प्रशासन का काम हो रहा है। एसएमसी का कोई सपोर्ट नहीं है। एसएमसी हमारे पीछे हम लोग को निकालने में लगी है, सुबह से धक्का दे के हम लोग को निकाल रही है, बिल्डिंगें खाली करा दी है, अंदर जाने दे नहीं रही है। जो लास्ट काम बचा है वो भी हम लोग को परेशान करके जा रहे हैं। बस જોઈ શકો છો જબરજસ્તી સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મુખ્ય જે ગેટ છે તે બંધ કરવાની નોબત આવી રહી છે। જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે, તેમ છતાં જે પાણીની જે લાઈન છે તે લાઈન બંધ કરવા જતાં હાલ ગુજરાત ગેસની જે લાઈન છે તે લાઈનમાં ભંગાણ પડ્યું છે, અને તમામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં શિવ રેસિડેન્સીની આ ઘટના છે કે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે ગેટની બહાર ગુજરાત ગેસની લાઇન કે જ્યાં ભંગાણ થયું છે, આ લોકો કર્મચારીઓ કે પાઇપની લાઇનનું કનેક્શન કાપવા માટે આવ્યા હતા, અને લોકોની બેદરકારીના કારણે ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ થયું છે। ત્યારે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી છે। લોકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક બાજુ પાણીની લાઇન કટ કરવામાં આવી, પાણી નહીં મળે, હવે ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ થતા હવે ગેસનો પુરવઠો પણ અત્યારે સ્થગિત કરવામાં આવ્યો છે। જેસીબીથી કામગીરી દરમિયાન આ પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। કુદરત ન્યાય કરશે ને તો શું કારણ? સોરી બેન, શું કહેશો? હું તો ખાલી એટલું જ કહીશ કે આ લોકોને તમે મીડિયા છો, તમે એટલું કહો કે સપોર્ટ કરે, કોકના દિલ આટલે ના દુખાવે। કેટલી તકલીફ થાય ખબર, પોતાનું ઘર છોડીને જવાનું। ઓકે।
અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કંઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું. બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે, યા આપને શું કહેવાય કન્સ્ટ્રક્શનવાળા કામ કરવાવાળા બિલ્ડર જ્યાં પ્લેસ આપશે ત્યાં અમારે જવું પડશે. બટ આઈ ડોન્ટ નો સર આ બધું શું છે. સૌથી બેસ્ટ વસ્તુ અમને એ નથી સમજ પડતી કે અહીંયા ખોદકામ આ શેનું કરે છે, શું કરે છે અહીંયા, કેમ જેસીબી ચલાવે છે. પહેલી વસ્તુ એ છે સર કે અહીંયા જેસીબી ચલાવવાનું કારણ શું છે. કેટલા પરિવાર જોખમમાં મુકાયા છે? કે અહીંયા રહેતા હતા અપ્રોક્સ 400 લોકોના ઘર છે અહીંયા. સતત સ્મેલ આવે છે, ખબર નહીં સર શું છે. હવે કહેવામાં તો એવું આવે છે કે તોડી નાખી છે. અમે બી ફોન આવ્યો એટલે અમે બી જસ્ટ નીચે આવ્યા છે એટલે બધી અમને માહિતી